સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ભોગાવદરની માલિકા જીવન સાહેબ થઈ ગયા બાપ. મેઘવાળ સમાજની માલિકા ઈ જીવન સાહેબે 17 ગુરુ કર્યા, એક બે નહીં. કેટલા? 17 ગુરુ. પણ છતાં એનું મનડું માન્યું નહીં, કારણ એની તલબ ન મળી બાપ. પણ 18 જ્યારે ભેમ ભેટ્યા અને એની ભ્રમણા ભાંગી. દાસી જીવન પાસે જેવા તેવા નહીં. એ સમયમાં 36 ગામના પટલ હતા બાપ. 36 ગામની ભામ ઉઘરાવતા. ગોંડલના રાજા પાસે ઘોડી નહોતી ને, એવી 700 કોરીની તો જીવનની ઘોડી હતી બાપ. જેવો તેવો માણા નહીં. એ સમયમાં અત્યારે કરોડોપતિ કહેવાય ને, એમ એ સમયમાં એ કરોડોપતિ બાપ. જામનગરની માલિકા, મેઘવાળ સમાજની માલિકા ભામ ઉઘરાવા ગયા. ભોગાવદરથી ઘોડી લઈને નીકળ્યા. જામનગર પહોંચ્યા, ત્યાં થાકી ગયા. એટલે જીવન નાગાજલભાઈના ઘરે ઉતર્યા. એટલે એમ કે ભાઈ વાળું કરીને મને ખાટલો ઢાળી દે કે ભાઈ આપણે આજ ભજન છે અહીંયા, આપણા સમાજની માલિકા ભજન છે, તમારા ભજનમાં જીવન નથી આવું? કે ના ભાઈ, હું લાંબા પલ્લેથી આવ્યો એટલે થાકી ગયો છું બાપ, મારે આવવું નથી, મારો ખાટલો ઢાળી દે, મારે તો હોઈ જવું છે. પણ તમે ભજનમાં જાવ છો ને ભાઈ, તો ભજનમાંથી આવો ત્યારે મને વાત કરજો કે ભજન તમારામાં બેઠું કે તમે ભજનમાં બેઠા. આ બહુ સમજવા જેવી વાત છે બાપ. ભજન તમારામાં બેઠું કે તમે ભજનમાં બેઠા. આવી ગયા. અડધી રાતનો ગજર ભાંગ્યો. ભીમ સાહેબે યાદ કર્યા નાગાજળ કે હા બાપુ, તારા ઘરે મહેમાન કોઈ આવ્યું? કે હા બાપુ, ભોગાવદરથી દાસી જીવન આવ્યા હતા. જીવન આવ્યા છે, એ મારા ઘરે હોતા છે. જા 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 જા, હટ જા બાપ, એને તું જગાડે ને અહીં લઈ આય. અડધી રાતનો ગજર ભાંગ્યો. નાગાજળ ભાઈ આવ્યા બોલાવા. જીવન તમને બાપુ યાદ કરે, ભીમ સાહેબે યાદ કરે. પરાપાળની જે વાતો કરે એની વાતો છે બાપ. હે પરાપાળની, કારણ साहेब किसी का बेटा नहीं, साहेब किसी का बेटा नहीं, जो बेटा होकर अवतरे वो मेरो साहेब नहीं बाप. जीवन ने जगाड्या, जीवन ने लई गया. न्या वासरीनी कोरजन जीवन बैठा. भजन पूरा किया. 4 वाग्या पाहोळ बेसाणी. અને પછી બાપ એક ગામના એ વાયા ગાયકુ ભીમ સાહેબને બીજનું કે બાપા આવે થાવર બીજ છે, થાવર બીજનું અમારું વાયક જિલ્લો કે અમારા ઘરે તમે પાઠ કરવા આવો. કે કાંઈ વાંધો નહીં ભાઈ, આવીશ. બીજા ગામનું વાયક આ રીતે સ્વીકાર્યું, ત્રીજા ગામનું, એમ 6 ગામના વાયક સ્વીકાર્યા.
જીવન વિચાર કરે આ માણસ એક 6 ગામના વાયક શીખાર્યા આ બધે જઈ શકશે? હાથમો આવ્યો ને કે બાપા મારા ઘરે પધારો ને ખાવર બીજ છે તો તારું સ્વીકારેલો તારા ન્યાય આવીશ. હાથ ઠેકાણે જીવને મનોમન નક્કી કર્યું કે થાવર બીજ આવે તેથી આપણે ઘોડી લઈ અને હાથે હાથ ગામમાં જવું છે. કે એના માણસો પાટને જોત કરવા ગયા છે કે ભીમ સાહેબ પોતે જાય છે. થાવર બીજ આવી પહેલા ગામ ગયા, ભીમ સાહેબ ના હામિયા થતા હતા. બીજા ગામ ગયા, ભીમ સાહેબ ને તિલક થતું હતું. જોયા કે સાધુડા આડા મારક જોયા હોય હટ પહોંચી જાય. મન ન માન્યું, ઘોડી ફેંકી પાછી. ત્રીજા ગામ ગયા, ચોથા ગામ ગયા, બધે એને જીવન દેખાય. પાંચમા ગામમાં ગયા, ન્યાય જીવન બાપ જોત પ્રગટાવે છે ધણીના નામની. છઠ્ઠા ગામની મલપા ગયા ને તો ખોળામાં રામસાગર લઈને આરાધ કરે. હાથમાં ગામ પોગ્યા બાપ ત્યારે જીવનને ન બોલવું પડ્યું. ભીમ સાહેબ ને બોલ્યા, જીવન તું માણસો ને એટલે પાછો નહીં વળી. આ તું જેને દોડવેશો ને એ મૂંગું પશુ એ નહીં તને કે હું થાકી ગઈ એમ. એને પાણી પાક નિરણ નીર અને ત્યારે લાકડી પડે એમ જીવન પગમાં પડ્યો. બાપા બાપા મારી ભ્રમણા ભાંગી આવતી બીજનો પાઠ મારા ઘરે રાખો. એક પાઠ નહીં 12 પાઠ કરાવ્યા. કેટલા? જ્યારે પાઠ કરે ત્યારે શ્રીફળ ને હાકરનો પડિયો લઈને ઉભો રહે જીવન. હમણે બાપુ બોલાવે મને પરમોદ છે વચન આપશે, પણ ભીમ સાહેબ પાઠ પૂરો થાય ત્યાં સુધી જીવનને બોલાવે નહીં. પાઠ પૂરો થાય ત્યારે જીવન એટલું પૂછે, બાપા મને પરમોદવાનો હતો, મને વચન આપવાના તો જીવન ફળ ન આવે તો હું કરું? ફળ આવે તો તને આપું ને. અને આપણે ક્યાંક બોલીએ જ છે ને કે આખા ગામની માલપા એક માણસ એવો ડાયો હોય, આખા ગામનું હકોરીને ભેગું રાખતું હોય, ત્યારે આપણે કે ફલાણા ભાઈની વાત ન થાય ત્યારે કોઈ ગઢિયા કે એ તો પળે પાકી ગયેલો પુરુષ છે. બાપ આ પળને આપણે જાણતા નથી, પળ આપણા ગઢિયા જાણતા કે પળ કોને કહેવાય. જીવનને એક પછી એક 12 પાઠ કરાવે. જીવન પાસે જે કાંઈ મૂડી હતી ને બધી વપરાવી નાખી. ભીમ સાહેબે નક્કી કર્યું કે જ્યાં સુધી માયા છે ને ત્યાં સુધી આને ઠેરાશે નહીં. એ 12 પાઠ પૂરા થયા અને જીવન એમ કે બાપા હવે તો મારી પાસે કાંઈ રહ્યું નથી. અરે એ કે હાંઠિયું ખેવા જાઓ બે માણા, દાડીએ જાઓ કે કાંઈ નથી. કે ના કે બાપા તમે મને વચન આપવાના હતા, આ છેલ્લો પાઠ અમે 12 પાઠ અમે પૂરા કર્યા, હવે મારથી પોગાય કે ન પોગાય પણ આ છેલ્લો પાઠ બાપા. ત્યારે ભીમ સાહેબ એમ કે જીવન આજુબાજુના ગામમાં મારા સેવકોમાં ગયો તો મને બાજરો આપ્યો છે, તારી પાસે ઘોડી બહુ સારી છે, તારી ઘોડીમાંથી બાજરો નાખીને મને આમરણ મૂકી દા. અને એ વખતે જીવનના મનમાં એમ થાય કે હું વચનની વાત કરું છું કે મને કાંઈક મારા ગુરુ મહારાજ હમણાં કાંઈક આપશે વચન, પણ મને કાંઈ આપ્યું નહીં અને એને બાજરામાં પડી છે. એ હવારમાં જીવન ઘોડીને માથે બાજરો નાખી અને બાપ મોર ગુરુ મહારાજ ભીમ સાહેબ હાલ્યા જાય. વાહન જીવન ઘોડી દોરીને હાલ્યો જાય. ભોગાવદરનો સીમાડો આવ્યો ને 100 ધારે આંસુડે રોતો રોતો હાલ્યો જાય. બાપ કારણ આ વેદના કેવી હોય, કોઈ બેન દીકરીની પ્રસૂતિ થતી હોય, બાળક દેવાનો સમય હોય છે એને વેદના થાય. આવી વેદના કરીને કોઈ શિષ્ય લેને વચન તો એને ઠેરાઈ જાય. ઈ સુરતા સોટાડીએ કે બાપ દેખાડવા ખાતર મારા ગુરુ હશે એમ નહીં, ખાલી દેખાવ કરવા માટે નહીં. ગુરુ કોઈનું શરીર ગુરુ નથી મારા બાપ. કાયા પેંડમાંથી નાભી કમળમાંથી બોલ છૂટે બોલ કોઈ ઝીલી લે ને, આ એની વાત છે બાપુ. પણ આયા સોધારે આમણે રોતો જાય. સીમાડો આવ્યો, વડલો આવ્યો, ભીમ સાહેબ બેહી ગયા. જીવન હા બાપુ બાંધ બાંધ્યા વડલે ઘોડી બાંધ. ભીમ સાહેબ ને ખબર પડી કે હવે આનું ભીતર ભીંજાઈ ગયું છે. આનું ભીતર હવે ભીંજાણું છે અને હવે હું આમાં બિયારણ રોપીશ ને તો ઉગશે. એમ મારા બાપ
ખેડૂનો દીકરો કપાસ્યો ખેતરમાં જઈને નાખે ને કાં એને ઓવારીને સોંપવો પડે અને કાં વાલાજીને વરહવું પડે. એમના કપાસ્યો કોટો ન કાઢે, ભક્તિ ક્યાંથી કોટો કાઢે? હે એ તો આપણે આપણી દીકરી દીકરીયા મા બાપ બેન આ જેને હવે મુદના આપણા નાતા છે, અંત વેળાએ કોઈ પડખે આવવાના નથી. એના માટે કદાચ વૈયા જાય તો રોઈ, આપણી માટે નહીં. ઘરનું બહારનું બંધ કરીને કોક એકાદે બહેન મારા રામના નામમાંથી આહુડો તો પાડી દેવો. એ આહુડાની કિંમત શું શું કરશે? પણ આપણે આખી જગતનું સારું કરવા ઈચ્છી ભેગું કરી, પણ છતાંય કોઈ કામનું રહેતું નથી. કારણ હાડા ત્રણ મણીની ગાય આપણી ફેરવે, બોલે બોલાવે, આનું તો આપણે કોઈ દી વિચારતા નથી. કાયા પિંડની માલિકા બોલે એને ઓળખાવે ને ઈ ગુરુ મારા બાપ. બાકી તો અત્યારે રાફડો ફાટ્યો છે. દાંત ગુરુને ભાંડ છેલા ગઢડામાં આવ્યો તો કે ના નાઈટ ખંભે ઠેલા વૈયા જાય બોટાદમાં. એની વાત નથી બાપ, હે એની વાત નથી. અત્યારે રાફડો ફાટ્યો. પણ હું તો કાયમ કહું છું બાપ, આસો પાતળો ગમીને ગુરુ ગોતી લેવો ને સુવાસ કિરિયાનું ભજન આપે. કાયાની માલિકાથી જે પિંડમાંથી બોલે છે ને આને ઓળખાવી દે, એના પગમાં પડી જાવ. એટલે માં ગંગા એમ કે જીવની તને જાત ઓળખાવી દો બાપ. ગુરુ કોઈ શરીર નથી, અને ગુરુ ત્રણેય વસ્તુનો ભૂખ્યો હોય, તન મન અને ધન. તન કહેતા શરીર સેવા કરાવે, ધન કહેતા સુવાસો વચન ને કે સુવાસામાં રમાય, મન કહેતા આપણી સુરતા. આ ત્રણનો ભૂખ્યો હોય. બાકી 1500 ની 5000 ની લાલચ કર્યો ને એને પડતો મેકી દેવો. અને હું તો કાયમ કહું છું બાપા, આ છે ને આખા વિશ્વમાં જાય. અને હું કાયમ કહું છું કે આખા બાપા જુનાગઢમાં થઈ ગયા ને કીધું ભગત થઈ ગયો ભેદ નો જાણ્યો, કાનમાં પહેરી તે કડી અખો કે ભલે ભલે બાપ તારી સકલી હવે ફૂલે કે ચડી. હે ભગત થાય ને, ભગત કોઈ દે માંગે નહીં, અને માંગે તો ને ભાંડ કા ભવાયો સમજવાનું. સતી કોઈ દે કૂટે નહીં મારા બાપ. હે અન ભીમ સાહેબ બોલ્યા જીવન હા બાપા લાઈ લાઈ ગમે નથી દેતો ગોતી લાઈ મારે હોકો પીવો છે. હે કે બાપા આયા આ સીમાડે હું દેતો ક્યાં ગોતવા જાઉં? પેલા બાકસ નહોતા બાપ, દેતો હંગરતા ગઢિયા. જીવનની નજરમાં એક ઝૂંપડું આવ્યું. એ ઝૂંપડા હામી દોટ કાઢી અને ઝૂંપડાની માલિકા બારી ઉભો રહીને જીવન એમ પૂછે છે કોઈ? એક બેન કે હા ભાઈ કોણ? કે બેન મને દેતવા હોય તો આપો, મારા ગુરુને હોકો પીવો છે. અને એ વખતે દીકરી ખોબાની માલિકા ખોબો ભરી દેતવા લાગી. ખરા બપોરનું ટાણું જીવને નક્કી કર્યું ખોબાની માલિકા કોઈ દે દેતવા રહે નહીં. આ નક્કી ભૂત ભૂલિત કાંઈક થયું. જીવને મુઠ્ઠીઓ વાળી વાત, હે જીવને મુઠ્ઠીઓ વાળી કે કાંઈક પ્રકરણ થયું. ખરા બપોરેના હાથમાં દેતવા રહે નહીં કોઈ દે. મનુષ્યના હાથમાં દાજી જાય દેતવા નો રહે. અને તો ખોબો ભરીને લઈને આવી. જીવને દોટ ગાડી સીધ 10 ભીમ સાહેબ કહે કે બાપુ કે જીવન લાવ્યો દેતવા? કે બાપુ કેમ લાવું? મને તો એમ લાગે છે દોડા દીએ કાક સરપણ થયું. કા કે બેન હતી ખોબો ભરીને લઈને આવી દેતવા. જીવન તને તોય નો સમજાણું? આ તારી સાંભળાની આંખે નક્કી પડો થયું, તને દેખાણું તોય તને હજી સમજાણું નથી. કે બાપુ ખોબામાં તો કેમ દેતવા લેવો? ઠામ હોય તો હું ઈ જ કહું તું ઠામ બની જા. હે ઠામ બની જા, હાન સમજી લ્યો. જીવણે હાન સમજી પાછી કાઢી દોડ કે લાઈ બેન લાઈ મને દેતવા આપ. ઈ બેને દીધો ના ભાઈએ લીધો. આવ્યો લઈને સીમાડે દેતવા દીધો. ગુરુ મહારાજે હોકાની માથે દેતવા મેકી અને હોકો પીવે ને જીવન વાત કરે. બાપુ બાપુ એમ બોલે ન બોલે, એક શર્ટ બીજી શર્ટ ને ત્રીજી શર્ટે ભીમ સાહેબ બોલ્યા જીવન હા બાપુ હાલ હાલ તને પરમો દીધો, હાલ તને વચન આપું, મને ફળ આવી. અરે બાપુ આ સીમાડો નહીં આયા પાટ નહીં જોઈ.
કાંઈ છે નહીં, તમે કહો છો પરમો દીધો અહીંયા તમને ફળ આવી કે હા મને ફળ આવી, ક્યાંય પાઠ જોત તો કાંઈ છે નહીં. અરે જીવન કોણ કે નથી બાપ? આ તારા બે હાથ રહ્યા ને પાટના મોયલા પાયા છે બાપ, આ તારા પગ રહ્યા એ વાહિલા પાયા છે. જોત તો આમાં સારું છે. હે બેસ બેસ જીવન. એ દોડીને માલપા ઢબેલ્યું કરી બાપ, 3 ડગલી કરી જીવણે ભીમ સાહેબે અને જીવનને કીધું જીવન બે છાનો જોઈ લે બાપા નામ આ રૂપ ને આ ગુણ. એ 3 ની સામે બીજી ત્રાણી કરી જીવન આ જીવ ઈશ્વરને માયા, આ સીમાડે જેને પરમોદ્યો બાપ અને ઠેરાનું જીવનને ભીમ સાહેબને મેકીને પછી આવ્યો પાછા બાપ ભોગાવદનની માલપા. 1 વર્ષ વી અને 1 વર્ષ ગયા પછી જીવને ટપાલ લખી, હે ગુરુ મહારાજ, વાળી વાળીને વાડામાં પુરુષું મારા મનને ગુરુદેવ, તોય મારું પેટું ભરવાનું યુ જાય છે. હે આ પતળિયાનું મન મારું વાળી વાળીને હું વાડામાં પૂરું સતાય ગુરુદેવ મારું મન આગુ પાછું વહી જાય છે. આનું મારે શું કરવું? અને ભીમ સાહેબને એમ જો આ જીવનને બધી રીતે કમ્પ્લીટ સમજાયો છતાં હજી આને ઠેરાનું નથી. હે અને ભીમ સાહેબે બાપ કલ્યાણદાસને બોલાવ્યા અને કીધું, કલ્યાણ બેસ, હું અહીંયા ટપાલ લખી નાખું, આ સંદેશો જીવનને દઈ દેજે, ભોગાવદર જઈ અને પાછો કહેતો આવજે કે આ સંદેશો મેકલ્યો સદગુરુ ભીમ સાહેબે. હે જીવન, તને આ સંદેશો સમજાય ને તો ભીમ સાહેબને ગુરુ માનજે બાપ, નગર 19 માં ગોતી લેજે. હે 19 માં ગોતી લેજે.
ભીમસાવી એમ કે જીવન પાંચ તત્વ ત્રણ આની માલિકા ગુણ છે બાપ હે આ પાંચ તત્વનું પુતળું છે જીવન આની માલિકા ત્રણ ગુણ હે 25 એમાં પ્રકૃતિ છે બાપ પાંચ ની પાછળ પાંચ પસો 25 મંથન કરી લે જીવન એના મૂળિયાનું અલકાયની માલિપતિ એક તત્વ લે તારી બાપ હે તત્વ તારવાનું કોણ બતાવે આ કાયની માલિપતિ તત્વ તારવાનું બતાવે કોણ બાપ કારણ પૃથ્વી આકાશ પવન પાણી ને પ્રકાશ આ તો બધાને ખબર છે કે પાંચ તત્વોનો દેહ છે આની માલિપત ત્રણ ગુણ રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ રજોગુણી માણસ કેવો હોય તમો ગુણી કેવો હોય અને સત્વ ગુણી કેવો હોય કારણ કે અત્યારે સોતો યુગ એટલે કળયુગ હાલે અત્યારે સત્ય હાવ નાનું છે બધા કરતા સત્ય ઓછું એટલે નાનું સત્યનું પ્રમાણ અત્યારે ઓછું આ ત્રણ ગુણ હંધાથી નાનો એટલે ટસલી આંગળી આ બીજી આંગળી ઈથી મોટો એટલે રજો ગુણ અને આ તમો ગુણ આ તો કે ઈ કાયની માલિકા છે મારા તમારામાં કેવી છે જેને જીવ ઈ મારું જ કર્યા કરે આ બંગલા મારા વાડીઓ મારી આ ઘોડીઓ મારી આ બધું મારું કે ને એટલે ત્રણ ગુણ એમ તારી હારે નથી આ ત્રણે પાસા વાળા જોઈ લો અને હું તમે આ જ રીતે દેખાડી કે અમારું આ ત્રણ ગુણ પાસા વળે કારણ આ જીવ છે બાપ આ શિવ છે એટલે બધા આમ કરી સમરણમાં બે ભજનમાં બે યોગમાં બે ધ્યાનમાં બે ઉલેવા તો કે જીવને શિવ કરવા માટે કારણ કે 12 જાતની મુદ્રિકા આવે એમાં ભદ્રા નામની મુદ્રિકા છે એ જીવને શિવ કરવા માટે સત્વ ગુણ હંગાતે નાનો તો સત્વ ગુણી માનવ હોય કેવો તો કે સત્ય માટે લડતો હોય સત્ય જ કરતો હોય સત્ય જ બોલતો હોય સત્યમાં જ હાલતો હોય અને એને ખબર એ હોય કે હું 24 કલાકની માલિકા એમાં 12 કલાક કદાચ હું નિંદ્રના આદિના 8 કલાક 6 કલાક થતો હોઉં તો હું જ્યાં સુધી જાગું છું ને ત્યાં સુધી હું કેટલી ઘડી સત્વ ગુણમાં રમી શકું છું એથી બીજો રજો કોણી ભેગું જ કરતો હોય મારે એટલું રળી લેવું આ ઓલા આમાં મીઠા ઓલા પાકી જાય પોતે પાકી જાય એથી તમો ગુણી અત્યારે કોઈને બતાવ્યા છે ડોળા જ કાઢે બધા તપેલા જ હોય બાપા હા એ વળકા જ કરતો હોય આ તમો ગુણી રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ જીવન આ પાંચ તત્વની પાછળ પાંચ પ્રકૃતિ લાગી લે છે એ 25 ના મૂળિયાનું મંથન કરી જીવન તારી કાયની માલિકાથી એક તત્વ તારી લે તારે ગોતવા ક્યાંય જાવું નહીં પડે હે અને શું જીવનને આગળ ભીમસાહેબ ટપાલની માલિકા મેકલે અને કે જીવન સાંભળ્યા સંદેશો Oh
સરસ્વતી ઈ તો ત્રિવેણીના ઘાટે કાયાની મારી પર ત્રણ ત્રિવેણી કઈ ત્રિવેણીમાં જવું પડે બાપ હે પણ ગુરુનો બંધો પોગી જાય એને પોગાડવો ન પડે હે સૂક્ષ્મનામાં સુરતા રાખીએ જીવાણ વળગી રહીએ એની વાટે પણ આ નિહાળનું પગથિયું કોઈ સડ્યો હોય પછી પાછો એમાં ભણ્યો હોય તો એને ખબર પડે કે મારી કોની વાટે જોઈને બેહવું કોની વાટે મારે રહેવું આ વાતને ગંગામાં પાનબાઈને કે પાનબાઈ આઠે પોર આનંદ એક પોર બે પોર ની આઠે પોર કારણ આ સુવાસ ક્રિયાની વાત ભીમસાબ જીવનને કે જીવન ગંગા અને જમના એ તો ત્રિવેણીના ઘાટે બાપ ઈંગલા ને પિંગલા સૂક્ષ્મના નાડી બાપ 2 કલાક થાય હરેક મનુષ્યના પિંડની માલિકા 9 સુવાસા લઈને આવે કેટલી 12 વખત આવે 24 કલાકમાં અને મોબાઈલમાં કરો 12 9 108 આ માળા મારા રામને સડે બાકી ફેરવી મરી જાય તો મેળ ન આવે મારા બાપ આ માળા પણ એ સાધકને ખબર પડી જવી પડે એમાં ભણેલો હોવો જોઈએ નાડી જ્ઞાન એને શીખેલો હોવો જોઈએ એમાં રમતો હોવો જોઈએ તો એને ખબર પડે કે હવે મારી સૂક્ષ્મ નાડી નીકળવાની તૈયારી એ અગાઉ ગમીને બેસી જાય બાપ એ નવ સુવાસા ગમે એમ કરી લઈ લે અને આ 9 નું ભજન કરી લે ને ભાઈ 9 નું ભજન કરી લે તારે એક માળા થાય આપણે સાંજે કહી કે હું રોજ 11 માળા કરું છું મૂળ માળા જ એક છે એટલે હરિહરાનંદ બાપુ એમ કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું હલાય નહીં ખોટું કોઈનું લેવાય નહીં આપણે આ પ્રશ્ન બધા કોઈને પૂછવા નહીં જવાના બાપ ઘરે ગોદડું વઢીને પૂછી લેવાનું ત્યાં આખા દીની માલિકા હારું મોડું જોયું કેટલું કાનને પૂછી લેવાનું કે હારું મોડું સાંભળ્યું કેટલાનું આ બેન બોલે એને પૂછી લેવાનું કોઈના ઘર ઠારે એવું બોલી છે ભળગે જેવા કેવું બોલી છે કોઈને આ પૂછ્યા જેવું છે જ નહીં મારા બાપ પણ માના ઉદરમાં જીવ હોય ને બાપ 9 મહિના થાય એટલે એ જીવને જન્મ માં આપ્યા જગતની માલિકા તો 9 મહિને 5 મહિના થાય એટલે જીવ માલિકા આશરી જાય 4 મહિના કોના આધારે જીવ રહ્યો માના પોષણમાંથી આપણને પોષણ મળે બાપ આપણા જે દરવાજા રહ્યા ને 9 એ 9 બંધ હોય એક જ ખુલ્લો હોય 10મો અને એનાથી મને તમને પોષણ મળતું હોય જગતની માલિકા આપણો જન્મ થાય પરમાત્માને પાસે આપણે કહીને આવ્યા હે દીનાનાથ નોધારાના આધાર આ નરકની ખાડમાં ઊંધા માથે હું લટકું આમાંથી મને બારો કાઢ ગાના શીંગડી ઉપર રાઈનો દાણો રને એટલી વાર હું તારું નામ નહીં મેકું જેનીમાં પછી ફેરવી નાખ્યું આપણે કળયુગ છે ગાની શીંગડી ઉપર કોઈ રાઈનો દાણો ટકે એટલી વાર કોઈ ભજન કરે તો ભગવાન મળી જાય ગહત ગોવિંદો ગોત્યો હાથમાં એમાં આવે બાપ આપણી આંખને આપણા કાનને 4 આંગળનું છેટું આ તો ગહત ગોવિંદો ગોત્યો હાથમાં એમ ન આવે ભક્તિ સમજાય જાય તો ફૂલની પાંખડી છે નો સમજાય તો તરવારની ધાર છે બાપ નો સમજાય એટલે તરવારની ધાર એ માના ઉદરમાં બોલ આપીને આવ્યા છે નોધારાના આધાર તારું નામ ફળ વાર મેં નહીં મેગી પાણી પહેલા બાંધી લેજો પાર
મૃત્યુ ઉઘરાણી કરે એ પહેલા મારો કહેવાનો હેતુ બાપ સંતો બતાવે છે. હે પાણી પહેલા બાંધી લેજો, પાર પછી પાણી આવશે તો વેળા પાળી બાંધવાની નહીં રહે કે હું બોલાનો એટલો વ્યવહાર કરતો આવું, પણ વ્યવહાર હાસવતો આવું, પણ પગાર કરતો આવું, દેતો આવું, લેતો આવું. ના, નહીં રે બાપ, ખબર નહીં રે. અને ઉઘરાણી કરશે આણું આવી જાય બાપ, જાન ઉગલી જાય. આ દુનિયાની માલિકા જગતમાં આવ્યા જગમગ જોવા જાશું, જાન વહી જશે. પ્લેટફોર્મમાં બેઠા હોય ને તો ટ્રેન એમ ન કે ગાડી બેસી જાય મારી માલિકા, એ તો એના સમય વહી જાય બાપ, એ તો ઉપડી જાય. એટલે જીવન એમ કે આ તત્વની માલિકાથી કોઈ એક તત્વ તારી લ્યો બાપ. હે પણ શુદ્ધતા સૂક્ષ્મણામાં રાખો બાપ. સૂક્ષ્મણા શરૂ કરતા આવડવી પડે, બંધ કરતા આવડવી પડે. મારી ગંગામાં એમ કે સૂર્યનાળીમાં જમવું, ચંદ્રમાં જળ પીવું. કોકના ઘરે મહેમાન ગયા હોય તો એમ ન કહેવાય મારી સૂર્યનાળી હાલે, હવે હું નહીં ખાવ ઘડી પછી. ભાઈ ચાલુ કરતા બંધ કરતા આવડવું જોઈએ. એ ભણતર ભણ્યા હોય હોવા જોઈએ. એટલે એમ કે છે બાપ ભીમસા તમને કોઈને ખોટ જાય એની જવાબદારી મારી બાપ. હે એક કલાક ભજન કે કીર્તન કે ધૂનની માલિકા બેહો, હવા 900 સુવાસા ફટકતા સત્યના ઘરમાં વયા જાય. હે કરેલું કોઈનું જાતું નથી બાપ.
ભીમસા બેન કહેવા છેલ્લી ઘડીમાં શું કહે જીવનને જીવન એવો આવે સંદેશો જીવન સતનો આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.